વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પદ્મલા ગામે જૂની અદાવત અને બાઇક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનાની ગંભીરતાને જોતા વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓના સીધા સુપરવિઝન હેઠળ છાણી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ગયા અઠવાડિયે તારીખ 23 માર્ચ 2026ના રોજ પદ્મલા ગામના રાકેશ અને પૃથ્વી નામના બે યુવાનો વચ્ચે બાઇક ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. આ વિવાદ શાંત પડવાને બદલે તારીખ 30 માર્ચના રોજ ફરી વકર્યો હતો. રાત્રિના સમયે બંને પક્ષો વચ્ચે મામલો એટલો બિચક્યો કે ગામમાં સામસામે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. મોડી રાત સુધી ચાલેલી આ મારામારીમાં આરસીસીના ટુકડા અને પેવર બ્લોકનો છૂટા હાથે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઝોન 1ના ડીસીપી ડોક્ટર જગદીશ ચાવડા અને એ ડિવિઝન એસીપી જે ચાવડાના માર્ગદર્શન હેઠળ છાણી પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ બે અલગ અલગ ફરિયાદો નોંધી કુલ 27 નામજોગ અને અન્ય અજાણ્યા આરોપીઓ સામે તપાસ શરૂ કરી હતી. પીઆઈ આરએલ પ્રજાપતિ અને તેમની ટીમે ગામના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી અને સ્થાનિક સાક્ષીઓની મદદથી હિંસામાં સામેલ તત્વોની ઓળખ કરી હતી. પ્રાથમિક તબક્કે એ 24 આરોપીઓને અટક કર્યા બાદ પોલીસે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં પિયુષ ચાવડા, કમલેશ ઉર્ફે કમો,